સમગ્ર દક્ષિણ ગુજરાતની સાથે સંઘ પ્રદેશ દમણમાં પણ ચોમાસું જામ્યું છે। હવામાન વિભાગે જે પ્રકારે આગાહી કરી છે કે દરિયો તોફાની બનશે અને તેને જ લઈને દમણનું વહીવટીતંત્ર એલર્ટ મોડ પર આવ્યું છે અને ધારા 144 લગાવી દેવામાં આવે છે। પરંતુ આ ચોંકાવનારા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે દરિયા કિનારે જે રીતે ધારા 144 લગાવી છે તેમ છતાં પણ પ્રવાસીઓ અહીંયા આવી રહ્યા છે અને કારણ કે તેઓ અહીંયા અજાણ છે, કોઈપણ પ્રકારની માહિતી તેમની પાસે નથી, તો ક્યાંક ને ક્યાંક અહીંયા પોલીસ તંત્ર હોય તે ખૂબ જરૂરી છે। કારણ કે ગત અઠવાડિયે જ અકસ્માત થયો હતો અને દરિયામાં ડૂબી જવાથી 2 યુવાનોના મોત થયા છે। ત્યારે દમણમાં જે રીતે ધારા 144 લગાવવામાં આવી છે, દરિયા કિનારે બીચ પર જે જવાની મનાઈ ફરવામાં આવી છે, સેલ્ફી લેવાની મનાઈ ફરવામાં આવી છે, તેમજ માછીમારી ન કરવાની પણ મનાઈ ફરવામાં આવી છે। ત્યારે જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે, ચોંકાવનારા દ્રશ્યો છે। ફરી એકવાર દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ કે બેરિકેડ લગાવી દેવામાં આવ્યા છે, તેમ છતાં પણ જે પ્રવાસીઓ છે તેઓ બેરિકેડ કૂદીને પણ તેઓ અહીંયા દરિયા કિનારે જોવા મળી રહ્યા છે। ત્યારે અહીંનું વહીવટીતંત્ર સતર્ક બને અને અહીંયા પોલીસ કાફલો ગોઠવાય તે ખૂબ જરૂરી છે, કારણ કે જે રીતે અકસ્માતો થયા છે તેને લઈને વહીવટીતંત્ર જાગે તે ખૂબ જરૂરી છે। માનવ ઠાકોર, VTV ન્યૂઝ, દમણ।